સુરતના અડાજણ વિસ્તારમાં રત્ન કલાકારે કરી લીધી આત્મહત્યા। હીરામાં મંદીના કારણે 41 વર્ષીય મેહુલ ચૌહાણે ઘરનું ગુજરાન ચલાવતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। મૃતક મેહુલ ચૌહાણ પંડોળ વિસ્તારમાં હીરાના કારખાનામાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા હતા। મહિને 30,000 રૂપિયાનો પગાર હતો, પણ છેલ્લા દિવસોમાં તો અનિયમિત કામ ન મળતા મહિને માંડ 15,000 રૂપિયા પગાર મળતો હતો। આખરે ઘર ચલાવવું મુશ્કેલ બનતા આ પગલું ભરી લીધાનો પરિવારે આરોપ લગાવ્યો। મૃતકના પરિવારે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે। કારણ હીરામાં મંદીના હિસાબે આ પગલું ભર્યું છે એણે, કારણ કે મંદી છેલ્લા દિવાળી પહેલાંની મંદી ચાલે છે, આર્થિક મંદી। અને પહેલાં જે કામ કરતો હતો એ મારો ભાણેજ છે, કામ કરતો હતો 30-35નું કામ કરતો હતો ને અત્યારે એ જગ્યાએ 15નું કામ કરતો થઈ જાય, કોઈ પણ માણસ ટેન્શનમાં આવી જાય। ચિંતા તો બધાને થાય, આખું કુટુંબ ચિંતામાં છે અત્યારે। ઘરનું મકાન હતું, એના પપ્પા બધા હતા, બધા રાજી ખુશીથી રહેતા હતા, પણ કોઈને બોલવા ચાલવા કોઈ કશે નહીં, મગજમાં નહીં ને કોઈને બધા લાગે બસ કોઈ જોડે વાતચીત કરવાની, કોઈ જોડે બોલવાનું નહીં। ઘરે છોકરા ટ્યુશન ગયેલા ને ઘર બંધ હતું ને ઘર ખોલી ચાવી લઈ અને ઘરમાં જોયું તો આ ભાઈ તો લટકેલા। 3:30 વાગે છોકરીને ખબર પડી, પછી બીજા આવ્યા, પછી હું આવ્યો, પછી બધા પોલીસ કે અમને 108 બોલાવીને પછી સીધા કાલે સાંજે 6 વાગે અહીંયા લાવ્યા।